આજે મારે વાત કરવી છે એક એવી બૂમની કે જે સાઈઝની લગભગ કદાચ કોઈએ બૂમ બનાવી નથી. હું અત્યારે પોરબંદરના કેવું ગામ છે? ચંદ્રાવાડા ગામ. તમારે તાલુકો? કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં છું અને મારી સાથે છે લીલાભાઈ. તમારું નામ અને તમારો ફોન નંબર? હા, મારું નામ છે ઓડેદરા લીલાભાઈ ઓડેદરા, ગામ ચંદ્રાવાડા અને તાલુકો કલ્યાણપુર લાગે અને ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા અને મોબાઈલ નંબર 9638444777. લીલાભાઈ મારી પાસેથી 6 મહિના પહેલાં પંપ લઈ ગયા છે અને ત્યારે મગફળીમાં છાંટવાનું. ત્યારે તમે બૂમ લીધી હતી કેટલી? એપ્રોક્સ 30 ફૂટની. હા, 30 ફૂટની નોર્મલી. પછી આમ તો મારો સ્વભાવ એવો રહ્યો છે કે ખેડૂતો જે માગે ને એવું કંઈક કરી દેવું એમ. લીલાભાઈએ મને 15 દિવસ પહેલાં ફોન કર્યો કે મારે 60 ફૂટની બૂમ જોઈ છે. હવે 60 ફૂટની મેં તો ક્યારેય બનાવી નહોતી, 30 ફૂટની બનાવી હતી. એટલે 60 ફૂટની ડિઝાઇન મારા માટે અઘરી હતી, પણ એનો આગ્રહ એવો હતો કે તમારે જે કરવું એ કરો, પણ મારે 60 ફૂટ જોઈએ. એટલે એકવાર જાય તો 60 ફૂટ ને પાછું વળીને આવે તો 120 ફૂટ જમીન કવર થવી જોઈએ. નોર્મલી નટુભાઈ આમાં એવું છે કે જીરાના વાવેતરમાં ફ્લાવરિંગ સ્ટેજમાં દવાની રિક્વાયરમેન્ટ વધારે રહેતી હોય અને ત્યારે જ મજૂરનો પ્રોબ્લેમ હોય. બરાબર. તો વાવેતર જે રીતના કર્યું કે ટ્રેક્ટર વચમાં વયું જાય, એની બે પાડી રાખી દીધી, જોઈ શકો તમે. અને બૂમની સાઈઝ એટલા માટે જ વધારી કે પરફેક્ટ બે સાઈડ કવર કરી. બરાબર. એટલે 30 ફૂટ આ બાજુ, 30 ફૂટ આ બાજુ. અને આમાં બીજો પણ એક ફાયદો થાય જીરાની અંદર કે કદાચ ને છેલ્લે પાણી ન દેવું હોય અને ટાંકીથી તમે થોડું ઘણું પાણી છાંટી દો તો એકલા માણસથી જેટલા વીઘાનું જીરાની દવા છાંટવી એટલે એક વ્યક્તિ 100 વીઘાનું જીરું કમ્પ્લીટ કવર કરી શકે. હા, બરાબર. એટલે તમારો આઈડિયા હતો ને એમાં મેં પ્રયત્ન કર્યો ને સફળ થયા આપણે. એટલે અત્યારે આપણે જે આ બૂમ જોઈ છે એ 57 ફૂટ જેટલી લંબાઈની છે અને આની અંદર નોઝલ કેટલી? 34 નોઝલ છે. હા, 34 નોઝલ. એનું પ્રેશર પણ કમ્પ્લીટ જ આપે છે. બરાબર. એમાં કઈ વાંધો નથી. ના. તમે હજી ઉલટાનું વધી શકે છે પ્રેશર. બરાબર. હજી જે નોર્મલ આપણે જે અત્યારે ફ્લો તમને બતાવશે વિડિયામાં એના કરતા પણ વધારે બરાબર પ્રેશર આપ્યું નથી. પૂરું પ્રેશર નથી. ના, પૂરું પ્રેશર નથી. બરાબર. એટલે ખેડૂતોને માણસોની અત્યારે અતિ તકલીફ છે. એટલે કંઈક ને કંઈક એવા યંત્રો બનાવવા પડશે કે જેને કારણે એક માણસથી વધુમાં વધુ કામ થાય. તો એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે આ જે બૂમ છે, એટલે તમે જે ઓર્ડર આપ્યો ને તે પછી તો મારા મગજમાં એવું આવ્યું કે અમારી સાઈડ પેલી બોટાદથી લઈને ધાંગધ્રા સુધી કપાસ જ વાવે છે. હા, બરાબર. તમારી સાઈડ જીરા વાવે છે. 50 વીઘા, 100 વીઘા, 200 વીઘાના જીરા હોય. હવે 200 વીઘાના જીરામાં એકલા માણસથી કે 2 માણસથી 5 માણસથી દવા છાંટવી અઘરી થઈ જાય. એવું જ કપાસમાં થાય છે, એવું જ તુવેરમાં થાય છે, એવું જ મગફળીમાં થાય છે. એટલે આ બૂમ એવી બનાવી છે કે જો કપાસમાં નોર્મલ કેટલું 60 ઇંચ અથવા તો 72 ઇંચ કે એવું અલગ અલગ ખેડૂતો અંતર રાખતા હોય. હવે 72 ને બદલે માનો કે 90 ઇંચ કરી નાખે તો આખું વર્ષ એમાં વચ્ચે ટ્રેક્ટર ચાલવાનું. અને એવું ક્યારે કરવું પડે કે એને દર 60 ફૂટે એકવાર એવું કરવું પડે, એવો રસ્તો રાખવો પડે. એટલે 60 ઇંચ તો આમે રાખે જ છે, એને બદલે 90 રાખવું પડે. એટલે જે ખેડૂતોને આવી કંઈક ઈચ્છા હોય કે એકલા માણસથી 100-200 વીઘા, 50 વીઘાનું કંઈ એકલા માણસથી દવા છટાઈ જાય, એના માટે અગાઉ તો પહેલાં તો વાવેતરની એક ડિઝાઇન બનાવવી પડે કે કયા અંતરે કેટલી જગ્યા રાખીએ. ડિસ્ટન્સ પહેલા નક્કી કરવાનું. વાવેતર પહેલા ડિસ્ટન્સ નક્કી કરવું પડે. આટલામાં ટ્રેક્ટર કમ્પ્લીટ વયું જાય. ટ્રેક્ટર પણ એવું હોય છે કે પંપ ઉપાડી શકીએ. હા, એ મોટું બરાબર છે. જરૂરી છે જોવું કે ભાઈ તમારી જે રિક્વાયરમેન્ટ છે તો પંપ તો તમે બનાવી દો, એની સામે પાછું ટ્રેક્ટર નાનું ના ચાલે. 50 ઉપરનું ટ્રેક્ટર ઓછા. એ તો 45 નું હાલે, પણ 72-50 જેવા લાંબા ટ્રેક્ટર આવે ને એમાં આગળથી મોરો ન ઉપડી જાય એટલે હાલે. બરાબર. એટલે આપણો પ્રયત્ન એવો છે કે અને આમે ભારતમાં તો હવે કૃષિ યંત્રોનો એક નવો યુગ આવવાનો છે, કારણ કે માણસોની અતિ તકલીફ છે. એટલે કંઈક ને કંઈક એવા યંત્રો બનાવવા જ પડશે કે જે એક માણસથી વધુ કામ થાય. એટલે એમાં આપણા પ્રયત્ન છે. તો જો કોઈને એવા પંપ કંઈક એવી ડિઝાઇન કરવાની ઈચ્છા હોય કે ઓછે એક માણસથી વધુ થાય કામ થાય તો મારો સંપર્ક કરજો. મારો નંબર છે 9789142281. હવે આ જીરા પૂરતું તો બરાબર છે, પણ આવતી સાલ જો કોઈને કપાસમાં કંઈ આવી ઈચ્છા હોય અથવા તો મગફળીમાં હોય અથવા તો તુવેરમાં હોય કે એક માણસથી ગમે એટલા વીઘામાં દવા છટાઈ જાય એવું જો કોઈને પંપ બનાવવો હોય તો મારો સંપર્ક કરજો. અને હજી કંઈક ને કંઈક આવા સુધારા વધારા ચાલુ રહેશે. લીલાભાઈ, તમે મારો સંપર્ક
કર્યો 5 મહિના પહેલા આપણે બેને તો કોઈ ઓળખાણ નથી, મારો સંપર્ક તમારે કેવી રીતે થયો હતો? મેં યુટ્યુબમાં વિડીયો જોયો તો ઓલરેડી મારી આગળ મેં 10 વર્ષ પહેલા હાથે પંપ બનાવેલો હતો જે મગફળીની દવા છાંટવા માટે, અને તમે જોયો હમણાં જૂનો. હા જોયું. પણ તમારી ડિઝાઇન અને પંપ ને જે ફિલ્ટરની જે બધી ફેસિલિટી છે કે જેમાં કચરો ન આવે, નોઝલ ક્યાંય ક્લીન ન કરવી પડે, ને આ બધી સિરામિક નોઝલ તમે વાપરો, અને બૂમની સાઇઝ, બૂમની ડિઝાઇન ને બધું વ્યવસ્થિત, એટલે મેં તમારો સંપર્ક કર્યો કે મને એક મગફળીમાં પંપ તમે બનાવી આપો. અને બીજા નંબરમાં મગફળીનો પંપ તો બનાવી આપ્યો, એના હારે તો બરાબર ઘણી કંપનીઓ બનાવે છે, પણ તમારો જે બજેટ ને જે પ્રાઇસ ને જોતા એમ થાય છે કે ના ના બરાબર છે, બરાબર. કારણ કે ઓછા તમારે પ્રોફિટ છે એ તમારી બહુ નજીવી સામાન્ય પ્રોફિટ છે. તમે જ કીધું કે 4-5 હજારની પ્રોફિટ રાખીને જ ખેડૂતને સેલ કરીએ. હા બરાબર. આવું ક્યારેય કોઈ કંપની નથી કરતી. અને પાછું મેં ફોન કર્યો કે ભાઈ બૂમ તમે આવીને જોઈ જાઓ, તમે સ્પેશિયલ ત્યાંથી આવીને જોવા આવ્યો, કંઈ ફેરફાર હોય તમે કરી દઈએ. તો આવી જે સર્વિસ છે ને એ બધી કંપનીઓ નથી. એટલે તમે મારો પંપ 5 મહિના કે 6 મહિના, હા 6 મહિના પહેલા મેં મગફળીનો બનાવ્યો હતો. કંઈ આમાં એવા કંઈ ઇશ્યુ થયા અથવા તો મારા તરફથી કોઈ જાતનો આમાં કંઈ ઇશ્યુ થાય એવું છે જ નહીં. બાકી તો આ બધી સાધન સામગ્રીને સાચવવી તો સાચવવી પડે, જેમ તેમ નાખી દો તમે તો એનો કોઈ અર્થ નથી. બાકી કાંઈ પ્રોબ્લેમ થતો નથી. નોર્મલી બધી સિમ્પલ ડિઝાઇન છે. અને બીજા નંબરમાં કે જીરું છે સેન્સિટિવ પાક છે. તો આને તો જ્યારે દવા જોતી હોય ત્યારે જોઈએ, અને ત્યારે જો મજૂર ને બધું ભેગું ન થાય તો નુકસાન થાય, 100% નુકસાની આવે. અને પંપ ઘરનો હોય તો તમે ગમે ત્યારે સ્લેપ મારીને એમાં એક માણસથી જો થતું હોય તો વધારે ફાયદો. હા થાય જ છે. આ માર્યો તમે નજર સામે બરાબર છે. એટલે આજે અમે લીલાભાઈને મળવા આવ્યા છીએ અને મળીને આનંદ થયો. જો કે લીલાભાઈ તો લંડન રિટર્ન છે, એટલે મારા કરતાં ઘણી આધુનિકતા એની પાસે, મેં તો ઘણું જોયું કે એની પાસે ઘણી એવી વસ્તુઓ છે, વાડીએ રહીએ છે, ફામે રહીએ છે, છતાંય આપણે અકલ્પનીય વસ્તુઓ એની પાસે છે. મળીને આનંદ થયો. અને પહેલાં તો મારો ધક્કો વસૂલ થઈ ગયો કે અહીંયા અમને ઘણું તમારી પાસેથી જાણવા મળ્યું. કંઈક કોક પાછળથી આમાં કંઈક જાણવાનું મળતું જોઈએ હંમેશા માટે. ભલે કોઈને આ ટાઈપની લાંબી બૂમનો કંઈ પ્રોજેક્ટ હોય, મોટા વીઘા હોય, 200-250 વીઘા, અને એકલા માણસથી કંઈ એવું ઈચ્છા હોય કે એકલા માણસથી આ બધી દવાનું કામકાજ થઈ શકે, એવી કોઈ ઈચ્છા હોય તો મારો સંપર્ક કરજો. થેન્ક યુ, ધન્યવાદ.